હાલો મિત્રો, કેમ છો? તો જો આપણે નાગેશ્વર જવાનું છે. અત્યારે આપણે દ્વારકા ધર્મશાળામાંથી નાગેશ્વર જવા નીકળ્યા છીએ. તો જો અત્યારે જઈશું, તો ચાલો તમને જઈશું બતાવી અને બન્યા રહેજો વિડીયોમાં. આપણે નાગેશ્વર હજી રસ્તો ને એવું બતાવીશ તમને, અને નાગેશ્વરના આપણે દર્શન પણ કરવાના છે. તો મિત્રો, જો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ નાગેશ્વર. મંદિર છે અને પેલી મૂર્તિ છે અને એમ્પા ગેટ છે પાછળ છે ને, એ ગેટ છે. આ મંદિર ને આ મૂર્તિ અને પાર્કિંગ છે બધી. અત્યારે આપણે પાર્કિંગમાં ગાડી મૂકીને દર્શન કરવા જઈશું. તો ચાલો તમને બતાવું અંદર જઈને. હા, એમાં એવું હતું કે અગાનો ફોન ચાલુ હતો ને પછી અમે આમ મંદિરે ગયા હતા, એટલે મેં કીધું હમણાં કરો. સવારમાં મેં અત્યારમાં પેલું જ નામ તારું આવ્યું. અત્યારમાં જે પેલું હોય એને ફોન કરવાનું, પેલું નામ તારું. હા, આ બાજુ પા સુતારવા કાચમાં જોજો તમે. પછી દેતા દાદાના દર્શન કર્યા. તમને પણ મૂર્તિના દર્શન કરાવી. અને હજી એક વસ્તુ તમને બતાવું કે તમે પહોંચો ને એટલે તમે ઓળખશે તો હું તો ઓળખું છું, પણ તમે ઓળખી શકશો. મોટા મંદિર બતાવી અને હજી વાંચવા ફરી દેજો. આ તમે ઓળખતા હો ગુલશન કુમાર તરીકે જાણીતું પ્રખ્યાત છે. જેમ કે સિરીઝ નામ આવી ગુલશન કુમાર. તો મિત્રો, આપણે ભારતમાં 12 જ્યોતિર્લિંગ માંથી 2 જ્યોતિર્લિંગ તો આપણા ગુજરાતમાં જ છે. સોમનાથ અને નાગેશ 2 જ્યોતિર્લિંગ આપણે ગુજરાતમાં જ છે. અને હાલો તમને હજી બહાર બતાવું. તો મિત્રો, જો આપણે એક ઉત્તર પ્રદેશ થી આવેલા
શિવમ સિંહને આપણે મળીએ, કારણ કે ભેટ ઉત્તર પ્રદેશથી 12 જ્યોતિર્લિંગની દર્શન કરતા કરતા ને એની યાત્રા કરતા કરતા આપણા ગુજરાતમાં નાગેશ્વર પહોંચ્યો. તો એને આપણે આમ દિલથી આમ વિચાર કર્યા જેવું છે કે અહીંથી પહોંચ્યા સાયકલ લઈને. આપણે બાઇક લઈને ખાલી અહીંથી આવ્યા ક્યાં ક્યાં હતું આપણે 300 કિલોમીટર છે, તો 400 કિલોમીટરથી આવ્યા. વિચાર કરો. તો હાલો આપણે એને જાણવી. એનું નામ તો તમને મેં કીધું, શિવમ છે. કઈ રીતના પહોંચ્યા, શું છે આપણે જાણીએ. तो कई રીતના તમે आप कैसे वहाँ से कितने दिन हुए आप निकले? आज मेरा यात्रा का 3 महीना 2 दिन कंप्लीट हो चुका है, जो कि मैं चौथा ज्योतिर्लिंग आज दर्शन कर लिया और एक धाम। मैं 12 ज्योतिर्लिंग और 4 धाम की यात्रा पर हूँ। आज मेरा चौथा ज्योतिर्लिंग भोले बाबा का आशीर्वाद से दर्शन हो गया। अब यहाँ से मैं फिर द्वारका के लिए निकलने वाला हूँ। उसके बाद द्वारिका, उसके बाद सोमनाथ होते हुए मैं महाराष्ट्र में जाने वाला हूँ। महाराष्ट्र में? हाँ, कम से कम आप कितने दिन तक? अभी लगभग 7 से 8 महीना यात्रा लगेगा, क्योंकि 3 महीना 2 दिन तो आज मेरा हो गया। अभी 6-7-8 महीना का लगभग कंप्लीट हो जाएगा, क्योंकि पूरी भारत घूमना साल भर तो लग ही जाता है। साइकिल पे हाँ, साइकिल से चलता है। तो आपकी इंस्टा आईडी, फेसबुक आईडी और यूट्यूब आईडी की लिंक या कुछ भी आप बता दो तो आपको। मेरा इंस्टा आईडी जो है शिवम सिंह 99197 है, और इंस्टा आईडी खोलने के बाद उसमें फेसबुक भी आ जाएगा, और जो यूट्यूब का आईडी है वो शिवम सिंह है। તો મિત્રો ભૂલતા નહીં, જો એમને પણ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનો, ફેસબુકમાં પણ ફોલો કરી લેજો અને ઇન્સ્ટામાં પણ ફોલો કરી લેજો, કારણ કે ભાઈ લગભગ ઘણા મહિના થઈ ગયા દર્શન કરે છે, તો એને પણ ફોલો કરજો. એના પણ ધાર્મિક જ વિડીયો આવે છે બસ. તો મિત્રો જો આ છે એના દેવ મહાદેવ, દર્શન થઈ લેજો. જો આ મૂર્તિના અમે પણ કરી તો મિત્રો તો દર્શન કરી લીધા આપણે નાગેશ્વર બાપા જ્યોતિર્લિંગના. ઓલા ભાઈને પણ મળી લીધું. આ ભાઈ અમારે કહેતા હતી કે પહોંચતા જાવ ને, એને મળી લીધું. અત્યારે તો ભોળાનાથના જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા અને તમે પણ બધા દર્શન કર્યા છે. તો મિત્રો કેવો લાગ્યો વિડીયો? જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, અમારો હજી આની પછીનો પાર્ટ આવશે, એ આપણે બેટ દ્વારકાનો આવશે, તો એ પણ જોવાનું ભૂલતા નહીં. અને આની પહેલાનો પાર્ટ પણ દ્વારકાનો આપણે મૂક્યો છે, એ પણ જોવાનું ભૂલતા નહીં મિત્રો. તો જય ભોળાનાથ. ચાલો મિત્રો, હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં મળવી.